ફેરે ફેરે પત્રી મસ્ત તડકો નીકળ્યો છે ને ત્યાં બધા રીલ હુકાઈ જાય. એ ગજુભાઈ પણ આ બધું રાખ્યું ક્યાંથી? રાખ્યું ક્યાંથી હું? અમે કોણ છે? મેં ઉલ્યો. હા ત્યાં બધું એનું જ છે પણ ત્યાં જગ્યા નથી ને એટલે અહીંયા કર્યું. બસ સરખો ફેરે સરખો ફેરે. એ પણ હાલો ગજુભાઈ માંજા વાળા, જૂના ને જાણીતા એટલે કે ગજુભાઈ માંજા વાળા. તાજા તાજા પતંગ, તાજી તાજી ફિરકી. એ ગજુભાઈ પણ આ બધું તમારું થોડું છે. પત્રી આપણું છે એમ જ માન ને ભાઈ. એમ નહીં ગજુભાઈ, તો આપણને એમાં ફાયદો શું? એટલે ફાયદો હું મેં હું બોલી કીધી ખબર? શું? જો અમને એક એક રીલ પાઈ દેવાનું 5000 યુ હા બરોબર, 20 પતંગ હા અને બપોરે જમવાનું. હા આપણે ખીર નું થઈ ગયું હા. તો બસ. આબા એ તો રોકડી નું રોકડી છે ને પત્રી, હવે ચાલુ થાય. કોઈ ઘરાક આવવા દે તું. કેમ? ઈ તને નો ખબર પડે. કોઈ ઘરાક આવવા દે ને. સરખો ફેરે સરખો ફેરે. હાલો 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 હાલો. હા હાથ નો નાખતો આવી જાય. હાલો ગજુભાઈ માંજા વાળા, ગજુભાઈ માંજા વાળા. આવા દો સસ્તામાં સારું. સરખો ફેરે સરખો ફેરે. હાલો બસ લે. લા ન્યા હું કરે ગડા આયા વાયા બાર આય દઈ જાય હું કરતો તો અંદર એ ભાઈ ફિરકી ગોતતો તો જડી ગઈ લે. છડી ગઈ ને હા. મેં ક્યાં જા હવે એ ભાઈ મેકવાની નથી હો, રીલ પાવા જવાનું છે. હાલ હાલ રીલ પાઈ દી બે. હવે કાંઈ રીલ નથી બહુ ભાઈ. આમ જો તું કે ને એવું તને હારું હારું બધું ખવડાવ લઈ દે, પણ આ ફિરકી પાછી મેં ક્યાં રીલ આપણે નથી પાવું. એ ભાઈ ખાવાનું તો રોજ હોય, કઈ ખીહેર રોજ ન આવે. આમ જો પતંગ ઉડાડવાની મજા જ એટલી આવે. અને નાનો હતો તારા તું ઉડાડતો જ હતી, પાછો મને અત્યારે શીખામણ દે. એવું કાંઈ નથી કરું, રીલ પાઈ જાય. પણ આવા દાદા ખોટા તારા આંગળાની કપાઈ જા નથી પાવું. આપણે મેં ક્યાં જાવ, આપણે છે ને ખીર નીધી લૂંટવા લાયા પતંગ આવશે આપણા ફળિયામાં બધે. એ ભાઈ એવું નથી કરવું, મને રીલ પાઈ આમ જો ટેપ પટ્ટી વીટી દો કે નહીં અને બેન્ડેડ લગાડ દો એટલે હે ને દોરી નહીં વાગે. આ એમ માનશે નહીં. અહીંયા કામ કર તો હાલ છે ને સીધા ત્યાં આપણે ભાવનગર વયા જઈએ. એ ભાઈ ભાવનગર જાવું તો 50 રૂપિયા તારે ભાડું જાહે કે નહીં? એની કરતા ગામમાં મેં દુકાને પાય જ છે, ના પવરાઈ દેવી તો રીલ. મેહુલ દુકાને રીલ પાય છે તો ભાઈ આમ જો ગળદી કેટલી વારો નથી આવતો લા. નકર એને તો ક્યાં આવે દુકાનમાંથી નવરાય આવે છે. એ ભાઈ ઈ દુકાને સંભાળે, શેરડી વેચે ને રીલે પાય, એકલો લડે બધામાં બોલ લે ઈ. એમ તો એક કામ કર ત્યાં જઈએ આપણે છે ને સિંપાક લાડવા તલ હાકડી બધું આરા લેતા બી અને એક તારું રીલે પવરાવતા બી અને પતંગે લેતા બી. વાહ ભાઈ વાહ. હો. હાલ હાલ. હાલ મેહુલ બોલે જઈ સીધા હાલ. વાહ પત્રી વાહ, સરખો ફેરવવામાં તું જ હાલે હો ભાઈ. બસ લે ઘરાક આવ્યા ઘરાક આવ્યા. દાદા મેહુલભાઈ દુકાન છે? હા ભાઈ મેહુલ ને ચા. હે તો મેહુલભાઈ ક્યાં છે? ઈ જો ને ઈ આમ દુકાનમાં બેઠો ને 3-4 સરખા છે, એક સરખો આયા મૂક્યો. હે એટલે તમે શું કરો છો? કામે. રીલ પાવા કામે રહી ગયા? હા તો વાંધો નહીં લે દાદા કયું પાવું બોલ. એ ભાઈ પાડા પાઉં. દાદા હું એ પાંડા. પાંડા રીલ પાંડા એમ. એ ભાઈ હા તો ઈ પાંડા પાંડા પાઈ ને ક્લાસ. હજી કાંઈ નથી કરવું. અલે આ રીલ પાઈ નાખ આપણે. ના ફિરકી ની દે. એ ભાઈ અવડમતું નહીં, કયું સારું આવે? આ ને હા ભાઈ 5000 રૂપિયા પાઈ નાખવી. જો એ આખો દાદા 5000 મોંઘું પડી જાય તો મને મૂકી દે પાછો. આ નહીં નાનું જ પાવાનું છે. સમજો હા એક મસ્ત વાત કહું ફાયદાની. કે ને આ મોંઘું નહીં પડે કાંઈ. સસ્તું પડશે. હા બોલ હું આ બે પાઈ નાખો. બે ના પૈસા તો કયો કેટલું મોંઘું પડે. આ નો મેળાવે ઈ. આના પૈસા પૂરેપૂરા આપજો, આના અડધા આપજો. હે અડધા? હા હિસાબ હું પછી સમજી લઈશ મેવલિયા રે. ભાઈ ફાયદો છે તમ તારે. એ બે પાઈ નાખો. એ ભાઈ પણ મારી પાસે બીજી ફિરકી નથી. હે જો ભાઈ હા બે રીલ છે ને એક ફિરકીમાં તાવશે, નકર પાછી એને ખબર પડી જાય. એમ એ ભાઈ કાંઈ વાંધો નહીં, આપણને ફાયદો. આમાં આમાં વીટી નાખજો બે રીલ તમ તારે. અને જો પાવાનું કરો શરૂ બોલો પૈસા હાલો. જો ઉના દાદા આમાં એવું છે ને તમને ફાયદો થાય ને એવું જ કરીશું. હા કહી દે. આ રીલ 700 રૂપિયાનું છે, હા આના તમારે પૂરેપૂરા આપવા પડશે. આના 300 તાપજો. દાદા. 100 7 8 9 900 ક્યાં પાવાના કેટલા? 100 રૂપિયા. આના 100, આના 50, અડધા અડધા. અડધા આપી દે ભાઈ. હા તે કાંઈ વાંધો નહીં. અને બે બે પંચા કાઢી દે. એ બે શું થાય? આ તો આપણે ત્રણ કાઢી દે. હાલ દે ભાઈ. ત્રણે શું થાય? એ 4 હવે નહીં. એ 5 હાલો 5 5 5 પંચા કાઢી દે. હાલો હાલો પૈસા આપી દી બરોબર ને? હા આપી જો. આમ જો લ્યો લઈ લો. પતંગ ના હજી ઘટે હો ભાઈ. 200 આપી જો 200.
200 ની હે ભાઈ. ચાલે 200 આપી દો હાલો ભાઈ. અરે 5 નો પંજા 5 ના 25 રૂપિયા થઈ ગયા. એક પંજો ફ્રી માં હોવો જોઈએ લે. વાહ લ્યો. હાલો બસ હાલ ઘણા લઈ લે પતંગ. અને આમ જોવો હવે છે ને અમાર રીલ પાઈ દો મેં અહીં બેહવી એ બેહું નથી, તો તડકો કેટલો છે, તડકે ઊભું રહેવાય. રીલ પાઈન હમણે પત્રી ઘરે દઈ જાય. એમને હા હારું હાલ તો ગાલા આપણે ભૈયા થઈ હા હા હોમ ડિલિવરી. હા ત્યાં પણ પત્રી. હવે તને મારો મગજ હાલ્યો કે નહીં? સમજાઈ ગયું તને બધું? સમજાઈ ગયું. સરખો ફેરે, સરખો ફેરે. હાલો હાલો. લા ભોપા દાદા આવ્યા. હા આવું તે મહિલો ક્યાં ગયો? કોણ મહિલો? આ દુકાન વાળો. બેઉલ્યો. હા આ દુકાનના માલિક અમે છે. રીલ પાવા આવ્યા. હા ક્યું રીલ પાવું? મોટું રીલ પાવું? ના ઈ રીલ માર નથી પાવું. હું તો રીલ લાવ્યો જ છું. ક્યાં છે? હાર્યો હવે આ ક્યું રીલ છે? ખટલા આઠ. ઓ ભોપા દાદા, આ નો હાલે હવે. આ ખાટલાની દોરી લઈને આવી ગયા. અરે પતંગ મોટો છે એટલે આઠ હાલ છે. પાવાનું છે કે નહીં તારે? આ નો પવાય. આ નો હાલે. એ નથી એવું કરવા દીધું. હાલ લઈ આવ લઈ આવ. પણ ઈ નો હાલે દાદા. તમે ઘરે જાઓ ઘરે જાઓ. નો કેમ હાલે? લઈ આવ લે હાલ મને હાથમાં દે. હાથમાં દે હાલ. છત્રી આપને હવે. લાવ લાવ લાવ. એ હાલો દાદા. હાલો હવે ઘરે જાઓ હાલો. જો એ ભોપા દાદા, એમાં એવું છે ને, તમારી આ અમે દોરી પાવી ને તો અમારે આખી દુકાનનો માંજો ખાલી થઈ જાય. તો પીએ જાય લે કેમ? પૈસા તારે જોતા હોય એટલે લેજે. બોલ પાવું છે? તો એક કામ કરો, મુકતા જાવ. અમે દુકાન બંધ કરવી કે નહીં, ત્યારે વધ્યો છે કે નહીં માંજો એને પાઈ દેવું. તો વાંધો નહીં હાનકોડી આવું તારે પાઈ દેજે. હા હા આ ફિરકી મેકતો જાવ કે? હા હા મુકતા જાવ. રાખ તારી પાસે. બોલો લ્યો એ ભાઈ, ભોપા દાદા એન્ટિક છે હો. ફિરકી છે ધોકો છે કે ભાઈ? મોજ મોજ પથરી વચ્ચે છેલ્લે પાઈ દેવું. હા હાલો માંજો માંજો. આજ તો બધું ઘરનું કામ વેલા હાર કરી નાખ્યું. કેમ કે આજ છે ને જીણા દાદા મારે હાટું રીલ પાવા ગયા છે. મોટો બધો પતંગ લાવશે કેટલાય બધાય, અને રીલે લાવવાના હે મોટું. પછી જવું પતંગ સગાવું. આવ્યા અલે ખબરી એ જીણા દાદા આ શું છે? આ તારે સકાવવાનું ને અમારે સકાવવાનું. એ જીણા દાદા આ તો નાના છોકરા સગાવે, હું થોડો સગાવું. અરે આપડા આંછી આજ કિહર કરવાની. કાંઈ વાંધો નહીં, હાલો એ બરાબર બધું, પણ આને સગાવે રીલ તો જોવે ને એમ કહું. લાવ્યો હું. અલે આ હું? રીલ એ આને રીલ નો કહેવાય, કોકડું કહેવાય. તે આંછી જ સકે આ પૂતલા. પણ આ નાના છોકરાનું છે કામ બધું, અને મેં તમને રીલ પાવા મોકલ્યા હતા અને પતંગ લેવા. ના રે ના, રીલ થોડો હું તને પાઈ દઉં તો મારે ખર્ચો ન વધી જાય. હવે ખર્ચો શું વધી જાય? ખીહર થોડી રોજ રોજ આવવાની છે. મને રીલ પાઈ દો હાલો. એ સને ખબરી તો મારે ખર્ચો કેટલો વધી જાય તને ખબર છે? 400 રૂપિયાનું રીલ અને 200 રૂપિયા તો પાવાના લે. હા તે શું હોય? તમારે ખીહરનું બોનસ નથી દેવાનું? એ બોનસ ને દિવાળી જેવું હોય કઈ ખીહરમાં ન હોય. એ તો છે ને જીણા દાદા, બધી વાત જવા દો. મારા પગારમાં તમે કાપી લેજો જે પૈસા કાપવા હોય. બાકી મને રીલ તો પાઈ જ દો હાલો. ઈ તો તું કેસો ને એટલે તારા પગારમાંથી જ કાપવાનો સૌ. આ મુક્યા જવા ડ્રાઈવર રીલ પાવા. હા હા માની તો ગયા. માની જા કરે તે. હે પથરી સરખો ફેરાઈ રે ભાઈ. એ ભાઈ મારે કઈ ફેરો સરખો. ઉભો રે. એ ઘરે ગાયવા. લે પથ્થુ ભાઈ, તમે કેમ આવ્યા એવા? આ રીલ પાવા. તો મેહુલભાઈ, હે મેહુલભાઈ અમે જ છે કારીગર. એવું છે? એ તો હાથું રીલ બતાવો ને કઈક. પથ્થુ ભાઈ આ તો નાના નાના રીલ છે, મોટા રીલ નથી પેડા. આપો. હાલ્યો. વાહ, આ છે રીલ જોરદાર. લ્યો, તમારા માણસ પ્રમાણે આ રીલ તમને સારું લાગે. કેટલા છે આના? એના 700 રૂપિયા છે, પણ તમે 1200 રૂપિયા આપો ને. હે? નહીં, નહીં. આવજો, માર નથી પાવું ઓ, ભાઈ. ઓ, 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 એવું નથી. તો ગયા વર્ષે એટલો ભાવ હતો પણ આ વર્ષે નથી. હા તો ભાઈ આ વર્ષનું કયો ને ભાઈ, કેટલો ભાવ છે? 800. હે? તો બહુ મોંઘું છે. હું ના ના, આ પાછું છે ને રાજસ્થાન નો માલ છે, રાજસ્થાન થી મંગાવેલું છે. રાજસ્થાન નું ગુજરાત નું મારે પતંગ ચડાવવાથી કામ છે ને, કઈક સસ્તું કરી દો. એ ભથુભાઈ તો તમારે સસ્તું ને મોંઘું હું? તો નામ તો વાંચો એકવાર, સુપ્રીમ પાંડા 9 તારની દોરી આવે. આ તો કઈ વાંધો નહીં, પાઈ નાખો હાલ. હા, પાવાના પાછા હો એ પછા રાખો ને. અમારું થોડું હાલે ભાઈ સાહેબ આમાં. એ ગજુભાઈ એક કામ કરો, ભથુભાઈ 5 પંજા કાઢી દો. એ 5 પંજા નથી જોતા, 2 પંજા કાઢી દો. અરે ના ના ભાઈ, 5 ઉડાડો ને ભાઈ, ખીર વરાય ના વસલેથી એકવાર આવે. 5 પંજા આપી દો. હા બસ. એ બાબા ત્રણ રાખો. હા 3 આપી દો હાલો બસ. આ ત્રણ. હા એક આ પંપુડ આપજો, આ પંપુડ. મારે પંપોડા ને શું કરવું? એ રાખો ને રાખો. લે આપી દો આપી દો. છોકરા મેડી માથે આવે તો વગાડે પાય એમ કરીને. એ પણ ફિરકી તમારી હો, મારી પાસે ફિરકી નથી. આ ફિરકી આમ જો પતુભાઈ, તમે છે ને ઘરે જઈને આરામ કરો, રીલ પવરાઈ જાહે કે નહીં, એટલે પૈત્રી ઘરે આવીને અબાઈ જાહે.
એ તો ટોટલ હિસાબ કહી દો હાલો કેટલા છો 800 ને 1100. હે 1100 હાલે કાંઈ વાંધો નહીં પતરી આવે ને ત્યારે એનું ઘરે આપી દે બોણી 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 એવું છે હા તો કાંઈ આમાં બાકી નો હાલે ને. પકડ તો 2 મિનિટ હાલ્યો 1100 એ હાલો હાલ આવજો. એ પતરી ઘરે આપી જાજો આ ખીર માં કાક અમને ભેટ ભેટ તો કાક આપો હો એ ભાઈ 1100 નો ખર્ચો કરાવી દીધો હવે તો ભેટ જોતી છે રીલ ના તો વાપરો કરવા હા હા ચાલ 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 ચાલ. એ પત્રી તોય 200 વચ્ચે મોજ કરી ને ભાઈ. છે કેવું છે હા હાલો સરખો ફેરે એ ઘર ગયા લે મોટું ઘરાક આવ્યું હે ભાઈ. શેઠ આવ્યા જીણા દાદા અહીંયા નથી પાવું ભાવનગર કીધું તું તમને હવે અહીંયા સાનો મોનો પાઈ લેને ઓય ભાવનગર થી બધા અહીંયા પવરાવા આવે ને તારે ભાવનગર જવું એવું સારું પાવશો તો કયું લેવું આ માલી બોલ રીલે જાજા નથી જોવો તો ઓય આમ જો છેલ્લા વધ્યા છે આ રીલ તણે ત્રણ પાઈ નાખો. પાવા છે તઈને અરે તને ત્રણ પોરા છે અરે આજ તને જલસો કરાવી દેવો છે હા હા ગજવાય તને પાઈ દો હા ફિરકી ઈડકી ઓલી લઈ લે મારી હાટુ મોટી આજ રાજી થઈ ગયા હો તમે એ આ પતંગ તો ખીર ના એક જો ઓલો પંજો કાઢજો પૈસા હા આ તો તણે ત્રણ બુક કરી નાખું ને. હા હાલે આ પત્રી પછી છે ને આ વીટવાન એટલે સાલું જ કરી દે. હાલો કેટલા છે 700 ને એક ના 250 ત્રણ છે પછી ફિરકી ના ફિરકી ના 150 પછી પતંગ ના પંજા ના 25 કેટલા છે હંધાય તને કે પાવાના કોણ ગણ છે આપણે પાવાના કેટલા લેવાના છે કઈ દાલ હો કેટલા છે હવે હંધો હિસાબ કરીને મને એ કરી તું કે 1350 આપી દઉં એટલે 14 આપી દે ને પછી આમ કેમ હવે અલ્યો હાલો હાલો ઉતાવળ રાખો હટ પાઈ દો હા એ ભાઈ દે ક્યાંથી ઘરે વયા જાવ જાવ લે એ પૈસા આપ્યા છે ઘરે ક્યાંથી હોય જાય પત્રી ઘરે આવી રંબાઈ જાહે. એમ કયો ને તને હા તો હાલો મોટા માણસો કહેવાય ને એટલે તમને ઠેઠ ઘરે પતંગ લેતા જાવ હાલ્યો. આ બધો ઘટ્યો જ માલ છે પૂરું થાય ને હવે ભાઈ સાહેબ. હા બા પત્રી જો આ એક છેલ્લું પથુભાઈ નું રીલ છે અને આ ત્રણ ખબરી ના છે. આ પૂરું થાય એટલે આપણે છૂટા. એ મેહુલ હિસાબ સમજી જા ભાઈ આલે એટલે પૂરું થાય. આવ્યો આવ્યો શેઠ આવ્યા કાં શેઠ લાગે છે સાહેબ હિસાબ હા હિસાબ આલ્યો 25000. કેમ 25000 આ 35000 નો માલ હતો હે હા તો ઈ હશે હવે મને શું ખબર. તો 10000 ક્યાં આમાં હા મેહુલભાઈ એમાં એવું છે ને 10000 નો હિસાબ નથી મળતો. હે